આસ્થા નાની હતી ત્યારે એની મમ્મીને પૂછતી હતી કે આપણે કે સૌથી પહેલા કાચના ગ્લાસમાં પાણી આપતા હતા, હવે કેમ ઈ કે આપણે મમ્મી આપણે અને જીજુને અને મનીષાને બેને પેલા સ્ટીલના ગ્લાસમાં આપીએ છીએ. આવા સવાલ એના મનમાં થતા હતા નાની હતી ને ત્યારે. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા બ્લોગમાં. અને આજની શરૂઆત સૌથી પહેલા આપણે મમ્મીને પૂછી લઈએ કે આજે જમવામાં શું બનાવ્યું છે, પછી આપણે આગળના બ્લોગની વાત કરીએ. તો સૌથી પહેલા આજે જમવાનું શું છે મમ્મી? આજે મગ કઢી કોબી બટેટાનું શાક. ઠીક, બુધવાર છે એટલે મગ. બુધવારે મગ જ તે ફરજિયાત નક્કી જ હોય. ઠીક, દર બુધવારે કેમ મગ શું કામ કરે બધા? દર બુધવારે કઈક એવું લાગે કે બુધ આ જે ઓલું છે ને બુધ ગ્રહ, એના માટે મગ હારા, એમ કઈક લીલી વસ્તુ એવી રીતના હોય. હા, એટલે બધાયના ઘરે મગ જ બને. ઓકે. અને પરમ દિવસે રક્ષાબંધન છે તો રક્ષાબંધનની તૈયારી ફૂલમ ફૂલ થઈ ગઈ છે, એટલે કે રાખડી લેવાઈ ગઈ છે. અને મીઠાઈ તો પછી ઈ જ દિવસે લેવાની અથવા તો એના આગલા દિવસે લેવાની હોય, નકામું પછી ખોટી બગડી જાય એટલા માટે થઈને. તો મનીષા દર વખતે છે ને એના બધા ભાઈઓને મીઠાઈ નો ખવડાવે, એને ચોકલેટ ખવડાવે બધાને. બધા મીઠાઈ લઈ લઈને આવે તો પછી હું ચોકલેટ લઈને જાવ. એમ મીઠાઈ આમથી મને ન ભાવતી એટલે કોઈને નહીં ખાવાની. એટલે મનીષાને કોઈ સગા ભાઈ તો નથી, પણ બધા કઝિન ભાઈઓ છે. એમાં ટોટલી 3 ભાઈઓને બાંધે છે. એક તો કેવલ છે એ, પછી એક એના કાકાનો દીકરો છે એ, અને એક એના મોટા પપ્પાનો દીકરો એટલે કે દાદાનો દીકરો છે એ. આ ત્રણેયને એ રાખડી બાંધે છે અને ત્રણેયને પાછળ ચોકલેટ જ તે ખવડાવવાની, એમ બધા માટે ચોકલેટ લઈ જાય. અને પાછું એના મોટા પપ્પાનો જે દીકરો છે ને એના 2 દીકરીઓ હોય છે, ટ્વિન્સ. એ હું તમને બતાવીશ. આમ તો દર વખતે હું બતાવું છું રક્ષાબંધન કે કોઈ વાર તહેવારે અમે જઈએ ત્યારે. આ વખતે હું તમને બતાવીશ, જેને નહીં જોઈ હોય ટ્વિન્સ હું તમને કહીશ કે આ 2 હીર અને હસ્તી. એમાં હું હજી નથી ઓળખી શકતો, મનીષા નથી ઓળખી શકતી, ખાલી આસ્થા છે ને એ ઓળખી જાય, એના મમ્મી પપ્પા ઓળખી જાય, જે વધારે એની સાથે રહ્યા હોય એ ઓળખી જાય અને રમાડતા હોય જાજા ભાગે, બરોબર. એટલે ઈ અને બાકી મમ્મી એમ કે છે, મમ્મીનું પ્લાનિંગ એમ છે કે હું ઈ કે આ વખતે બહારથી મીઠાઈ નથી આ લેવાની. વખતે બહારથી મીઠાઈ લેવાના જ નથી, કારણ કે બહુ બધું ભેળસેળ વાળું થઈ ગયું છે. હવે તો કાંઈ એમ થાય બહારથી કાંઈ લેવું જ નથી. રોજ ઉઠીને સમાચાર જોઈએ તો કઈક નવું આવે, રોજ કઈક નવું હોય, રોજ કઈક નવું હોય. આજ વખતે તો મેં વિચાર કર્યો કે મારે ઘરે જ બનાવીશ મીઠાઈ. તો હું બનાવવાનો વિચાર કર્યો છે એ હવે બનાવું પછી કહું. તો આ વખતે છે ને એવું કરવું છે, મારી ઈચ્છા એવી છે, જો મમ્મી ઘરે જ બનાવવાના છે તો મમ્મીને એમ કહી દઉં કે મામા માટે જે બનાવવાના છે મીઠાઈ, એની અંદર આપણો જ પાવડર મિક્સ કરી અને મામાને ચખાડવાનું છે. મામા હમણાં 2 દિવસ પહેલા જ અમને મળ્યા હતા, અમે જ્યારે આપણે ગામડે ફરવા ગયા હતા ત્યારે મામા કહેતા હતા કે પાવડર મારે ચાખવો છે એમ. પણ શું છે કે એમની જોબ આખા દિવસની રહીને તો સવારમાં વહેલા નીકળી જાય 8:30-9 વાગે, છેક રાત્રે 10 વાગે આવે, એટલે આવી ન શકે અહીંયા ઘરે. રવિવારની રજા એક મળે ત્યારે એનું થોડુંક ખરીદી કરવાની હોય, શાકભાજી લેવાનું હોય, એવું બધું નાની મોટી વસ્તુ લેવાની હોય, એ બધી કરે અને અડધો દિવસ આરામ કરે. તો આ રીતના પછી ક્યારેક જ મળે. તે દિવસે યાદ કરતા હતા કે એ પાવડર કે મારે જોતો હોય છે, લેવો હોય છે અને ચાખવો હોય છે, 3ય વસ્તુ એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારી માટે તૈયાર કરી અને લેતા આવશું. પછી તો હમણાં કાંઈ અમે મળ્યા નથી. ગઈકાલે તો બધું આપણે ગાડીનું કામકાજ ને એવું બધું કર્યું, એટલે આપણે એવું કરશું કે એની અંદર આપણે પાવડર મિક્સ કરી અને મીઠાઈ લેતા જશું અને ડબ્બોય લેતા જશું એક આપણો પાવડરનો. પાવડર નાખવાનો જ છે એમાં. હવે અમે જઈએ છીએ આસ્થાના ઘરે, એટલે કે મનીષાના પિયર, અને થોડું કામ છે એટલે વસ્તુ થોડીક લઈને દેવાની છે, બરોબર. આપણે જે ઓલી સરપ્રાઈઝ ની વાત કરી હતી એની માટે, એટલે અમે જઈ આવીએ. અને આજે શું છે કે મનીષાને ટ્યુશનમાં બપોરની રજા છે, આજે ઈદની રજા હતી ને બધા છોકરાઓને, એટલે સવારે જ બોલાવી લીધા હતા બધાને. એટલે સવારમાં ટ્યુશન પૂરું થઈ ગયું, આજે એકદમ ફ્રી અને સીધું સાંજે બાળકોને ભણાવવા જવાનું છે. અમે જઈ આવીએ હો મમ્મી. ચાલો ત્યારે હવે જઈએ છીએ. એક વસ્તુ વચ્ચેથી લેવાની છે, એ વસ્તુ લઈને પછી આસ્થાના ન્યા. અને આસ્થાના ન્યા અમે આવી ગયા છીએ મનીષાના પિયરમાં. અમુક વસ્તુ દેવાની હતી તો એ દઈ દીધી છે. મનીષા બધું કાંઈક જોવે છે કે આ શું છે ઓલું શું છે. પણ આસ્થા ને કબાટને સરસ મજાનો કલર કર્યો છે એના હાથે. વાહ ભાઈ વાહ, તમે તો જૂના કબાટને નવો બનાવી દીધો. વાહ. અડધો કલર તો મમ્મીએ કર્યો છે. એમ? હા, એક તે બતાવ્યું હતું મને. મને શું આમ તો બધાયને, પણ ઓલામાં મિની વ્લોગમાં ભૂલાઈ ગયું મને. એનાથી ઉપરનું મમ્મીએ કર્યું થોડું, એનું મમ્મીએ કર્યું, આ સાઈડનું મમ્મીએ કર્યું ને આ સાઈડનું મમ્મીએ કર્યું. વાહ ભાઈ વાહ, જોરદાર લાગે છે. તારી કરતા વધારે ચમકે છે કબાટ.
અને આસ્થાએ છે ને ઘણી બધી રાખડી ઓનલાઈન મંગાવી છે આ કોની? અને બધી જોવે છે ભાભી રાખડી છે એ ભાભી. અલગ અલગ. આ કેટલાની આવી? બધી આ એક જ પેકેટમાં આવી બધી ના ના અલગ 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 છે. આ અલગ આવી છે, આ અલગ આવી છે ને આ અલગ આવી છે. મંગાવી હતી હારે જ તે મેં, આ કોણ? પણ બધી અલગ અલગ. મનીષા હવે જાય છે અને હું બેઠો છું ઘડીક વાર. મેં કીધું હું બેઠો તું પહોંચ ઘરે બરાબર. આયા તારું તો આમ તો કાંઈ નહીં સંભળાય ને એમાંય ત્યાંથી છેક થી બોલ ને એટલે હાવ નહીં સંભળાય. તું રહેવા દે હવે. હવે ચા વાંધો નહીં. તારે જાવું હોય તો નહીં જઈશ. હા, ઈ અહીંયા રહે તું છે. ધીમે ધીમે હાલીને પહોંચ. ગાડી લઈને જાઓ તમે ધીમે ધીમે આમ. ચાવી તમારી પાસે છે. આવજે. આ કેમ કરવું? આગળ ચાલો તો વાત થઈ ગઈ તમારી. થઈ ગઈ. થઈ ગઈ. બાકી હશે તમે રહેવા દેવો અહીં. હું છું એમ હું તો છું જ ને અહીંયા. ઈ જાય છે. એને રહેવા દેવો તો પછી એટલે તમારે બેને વાત કરવાની હતી કે નહીં તો મેં એમ કીધું કે વાત થઈ ગઈ તો એને જવા દો એમ. અચ્છા. નો થયો હોય તો તો ઈ જાય તો છે જ તે. હું છું અહીંયા તો મારા થ્રુ વાત થશે એમ. તમારે નથી કરવી કાંઈ. એટલે તમારે નથી કરવી. અરે લે આના કરતા મને સારું આવડે બધું. દાદા લેતા હતા. બધું છે ને હું તમને પાછું આપી દઉં છું. તમે ઘરે બેઠા બેઠા બનાવી નાખજો. આ વાંધો નહીં હવે તું વધારે કઈ બોલમાં નકામું પાછું બધું તો બોલી દઈશ. આ વાંધો નહીં અને ચાલો ત્યારે હવે નીકળીએ બીજું શું. તમે અહીંયા ખાલી હવે બીજું એ ઓલો કાચમાંથી આમાં જો સ્ટીલમાં આવી ગયા છો. પેલા કાચના ગ્લાસમાં હતા. બોટલ આપી દો તમારે તો. પ્લાસ્ટિકમાં આપી દો હવે. એકવાર છે ને મારે ને મનીષાના લગ્ન પછી 1.5 વર્ષ કે 2 વર્ષ રહીને જ તે આસ્થા નાની હતી ત્યારે એ એની મમ્મીને પૂછતી હતી કે આપણે કે સૌથી પહેલા કાચના ગ્લાસમાં પાણી આપતા હતા હવે કેમ ઈ કે આપણે મમ્મી આપણે અને જીજુને અને મનીષાને બેને પેલા સ્ટીલના ગ્લાસમાં આપીએ છીએ. આવા સવાલ એના મનમાં થતા હતા નાની હતી ને ત્યારે. બસ ને હવે ઘણા થાય છે પણ મમ્મી મને કીધે એમ કાંઈક બોલું ને તો એવું છે. ભલે કે હવે સવાલ ઉદ્ભવવા જ હવે સવાલ તો ઘણા થાય. આ છે ને બધી જેનઝી જનરેશન છે. નથી. ન હોય તો હસવાનું. કાંઈક ને નવા કાંઈક. નવા હસવાનું. પછી ન. ઠીક. પછી હાથે પાણી પી લેજો. અત્યારે તો સ્ટીલમાં ય પડે છે. હવે બે વર્ષ જાય તો હાથે જ આ પીવાનું. પછી પૂરું એમ અહીંથી હા, એમ. કે હાથે લઈ લ્યો. હાથે પી આવો જાઓ. અને હવે હું તમને એવું થતું હોય છે કે આ આસ્થા શેની તૈયારી કરે છે તમે બધી વસ્તુ શું આપવા જાઓ છો પણ ઈ કદાચ જે ફાઇનલ થશે ને મેં તમને આની પહેલા કીધું હતું એમ એટલે તરત હું તમને જાણ કરી દઈશ કે આ વસ્તુ શું છે અને શેની અમે તૈયારી કરતા હતા. બાકી જો મમ્મી અત્યારે શેનું સાંજનું કે કાલનું તૈયારી કરો છો? ઠીક. કાલના શાકની ગુવારની તૈયારી કરે છે. મનીષા બેઠી ગઈ હારોહાર. અને મમ્મી છે ને હમણાં મને કઈક વાત કરતા હતા કે એક દાદા સૂતા હતા ને તો શું થયું મમ્મી? દાદા રાત્રે ભૂત હતા ને તે ઉંદરડો હતો ને ઈ નાકે બટકું ભરી ગયો એટલું નાક જ કાપી નાખ્યું. એટલે હાવ કટ કરી ગયો. આટલું ઈ ક્યાં કઈ જગ્યાએ? ખબર નથી મેં સમાચારમાં વાંચ્યું છે. એટલે ગુજરાતમાં કે ગુજરાતની બહાર? આવું કઈ ઉંદર કરતા હશે ખરી? આવું થાય આપણને કે એવું તો કરે જ નહીં. અમુકના ઉંદરા તો બધા આપણાથી બીતા હોય મને એવું લાગે છે પણ આ મોટા મોટા જે હેવી આવે ને બધા આમ ઈ કરતા હશે. મોટા મોટા આપણે એ તો કહું છું અમારે આની પેલા જે જૂનું ઘર હતું ને ત્યાં કેવું થયું હતું કે એકવાર અમે ઉંદર પકડીને ઓલા પિંજરામાં પકડીને આગે મૂકી આવ્યા હતા. તો એ કોને ખબર શું થયું અને એમાં બરોબર અમારે છે ને ઓલા જે ઇલેક્ટ્રિક ગાડી હતી ને નવી અમે લીધી હતી હજી કદાચ 100 કિલોમીટર નહોતું ચાલ્યું. 2-3 દિવસ હા કઈક 60 કે 70 કિલોમીટર જ ચાલી હતી ગાડી. 2 દિવસ થયા હતા હજી લીધા ને 3જો દિવસ હતો આ અને ઈ ગાડી લઈ અને મારી પાછળ મારા બાજુવાળા છે ને એ આ બેઠા હતા એને પિંજરામાં લઈ અને અમે ગયા હતા મૂકવા. જેવો એને ઉંદરડાને છોડ્યો ને આવો મોટો જબ્બર ઉંદરડો હતો જાડો પાડો. જેવો છોડ્યો ને તો એમ તો ભાગી ગયો. પછી બીજે દિવસે ત્યાંથી છેકથી ગાડીના ટાયર ઊંઘતો છે ઘર સુધી આવી ગયો અને ઘરે ઈ જ ગાડીમાં બધું વાયરિંગ કાપી નાખ્યું. એટલે અમને તો કેવું થયું બીજે દિવસે ચાલુ કરીને ગાડી તો ગાડી ચાલુ થાય પણ અમુક ફંક્શન કામ ન કરે. ડેકી ન ખુલે તો પછી બંધ ન થાય આવું બધું થતું હતું. પછી અમુક વસ્તુ કંઈક જે એના સેન્સર કામ કરતા હોય એ કામ કરતા અડધા બંધ થઈ જાય ચાલુ ગાડીએ કંઈક ઝટકા મારે ને એવું બધું થાય. પછી મેં કીધું આ 3 દિવસની અંદર આવું શું થઈ ગયું. પછી હું ને મનીષા ગયા
સર્વિસ સેન્ટરે, અને ત્યારે થોડીક સર્વિસ સારી એવી હતી કેમ કે નવું નવું હતું. અને ત્યાં ગયા ને પછી ત્યાં જોડાયું ત્યારે ખબર પડી કે આમાં તો વાયરિંગ કટ થઈ ગયું છે બધું. અને સારું કર્યું કે હજુ તો નવી ગાડી હતી, ઇન્સ્યોરન્સ હોય ચાલુ, બધું જ થઈ ગયું ઇન્સ્યોરન્સમાં, કાંઈ ખર્ચો ન દેવો પડ્યો. જો દેવો પડ્યો હોત ને તો એ ભાઈએ કીધું કે ઇન્સ્યોરન્સ કંપનીને આમાં 10,000 નું બિલ થયું છે. એટલે વોશિંગ મશીનમાં એ તો નહીં. હા, અમારે તો વોશિંગ મશીનમાં ઈ ન્યા હતો. એકવાર એ મમ્મી- પાછળથી ને ઓલા જે ઓલી નોઝર આવે ને, નીકળવાની નળી હોય ને હા, ત્યાંથી અંદર આવ્યો હશે, કોને ખબર. હું તો સવારે મશીનમાં કપડા નાખ્યા હતા, ધડ એની હારવાર ફરવા માંડ્યો. હા, પછી એકવાર નાટક કરે એમાં ને એમાં બેભાન થવાનો. હા, મમ્મીને એમ થયું કે બિચારો આપણાથી મરી ગયો એમ. મમ્મીને ખબર નહીં, મમ્મી મશીન ચાલુ કરી દીધું. તો નાટક એવું કરે ને કે જાણે મરી ગયો આપણાથી, તો આપણને એમ થઈ જાય કે અરે આપણે તો ખોટું કર્યું. પણ જેવો પાછો મશીન ઊભું રાખ્યું, બધું કાઢી નાખ્યું, ત્યાં તો કૂદકા મારીને નીકળ્યો બહાર ને ધબાટી જાય ભાગે એવું કર્યું. અરે અને ઈ ઉંદરડે તો એવો હેરાન કર્યું છે ને. અને પાછું એકવાર છે ને એને પકડતા હતા, તો ગેસ અંદર આપણે રસોઈ અંદર કેમ પેલું છે ગેસ ને એની નીચે જઈને હંતાઈ જતો હતો. જેવા અમે પકડવાની ટ્રાય કરીએ ને ગેસ ની નીચે હંતાઈ જાય એવું કરતો હતો ઈ. અને એકવાર ખબર છે કે આપણે પકડતા હતા ને હું ઓલો દાદરેથી પડ્યો હતો ટેબલ ઉપરથી. હા અમારે આવી રીતના જે દાદરો હોય ને એવો ત્યાં દાદરો હતો. ઈ ઘરે દાદરા ઉપર અમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઊભા હતા કે ઓલાને લઈ લઈએ, પકડી લઈએ. બહુ હેરાન કરતો હતો. એવો મોટો જબ્બર, નાના નાના અંદર હોય બહુ હેરાન ન કરે, શાંતિથી એનું કામ કરે, નાનું મોટું વસ્તુ ખાઈ પીવે અને એની જગ્યાએ વયા જાય. પણ આ તો બધી જગ્યાએ સારું આપણને નુકસાન કરે એવું થતું હતું. તો અમે દાદરે છે ને, હું દાદરે અહીંયા વચ્ચે એવી રીતના આ જ રીતના અલગ અલગ દાદરા હતા, તો વચ્ચે હું ટેબલ લઈને ઊભો હતો. મને બીક લાગે, આવા મોટા ઉંદરડાનું કાંઈ ભરોસો ન કરાય. એટલે હું ટેબલ ઉપર ત્યાં સ્ટૂલ રાખ્યો, સ્ટૂલ ઉપર હું ચડી ગયો. અને થયું એવું કે એવો ઉંદરડો દોડતો આવ્યો ને તો સ્ટૂલ પાડી દીધું, ત્યાં દાદરે હું પડ્યો. બોલો લ્યો, કેવું ખતરનાક ત્યાં તો થયું હતું. ઉંદરને મૂકવા જઈએ ને ત્યારે ધ્યાન રાખવું પડે કે ભાઈ પાછળ આવશે અને પછી પૂરું, પછી તો વધારે પડતો ખાટો થાય. બાકી આજનો વ્લોગ હવે અહીંયા રાખીએ છીએ. હમણાં આપણે ભણાવવા જવાનું છે અને પછી ઘણા બધા થોડા કામ છે, તો એ બધા પૂરા કરીએ. અને તમને મજા આવી હોય તો આજના વ્લોગને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને હું જે સરપ્રાઈઝ છે એ સરપ્રાઈઝ તમને 1-2 દિવસની અંદર હું આપી દઈશ. જે કાંઈ ફાઇનલ થાય અમારી વસ્તુ એટલે તરત જ હું તમને જાણ કરી દઈશ. એટલે સરપ્રાઈઝ પણ તમને મળી જશે. મળીએ નવા વ્લોગમાં. આવજો, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ.